નમસ્કાર. કંડક્ટર પરીક્ષા માટે મોસ્ટ યુઝફુલ 20 સિરીઝનો આ 19 નંબરનો વિડીયો છે. આ વિડીયોની અંદર આપણે નિગમને લગતા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નોની સાથે સાથે અન્ય સિલેબસ મુજબના પ્રશ્નો પણ આપણે જોવાના છીએ. નિગમને લગતા પ્રશ્નો છે, ખાસ નિગમની જે બુક છે એમાંથી લીધા છે, જે તમને લગભગ અન્ય કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે. તો આ જે 20 પ્રશ્નો છે એને ખાસ જોઈ લેજો. આપને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થવાના છે. એકદમ લેવલવાળા પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર લીધા છે, તો તમામ પ્રશ્નો તમે જોઈ લેજો. પ્રથમ પ્રશ્ન છે, જીએસઆરટીસીમાં લોડ ફેક્ટર શબ્દનો અર્થ શું થાય? દર્શક મિત્રો, લોડ ફેક્ટર એટલે બસની જે બેઠક વ્યવસ્થા છે, એટલે કે બેઠકની જે ક્ષમતા છે એનો કેટલો ભાગ છે ઉપયોગમાં આવ્યો છે, એટલે કેટલો ઉપયોગ થાય છે તેને કહેવામાં આવે છે લોડ ફેક્ટર. એટલે જવાબ છે બી, ઉપલબ્ધ બેઠકોની સરખામણીએ મુસાફરોનો ઉપયોગનો દર, એને કહેશું આપણે લોડ ફેક્ટર. ખાસ યાદ રાખજો, લોડ ફેક્ટરનો અર્થ થશે કે બસની જે બેઠક ક્ષમતા છે એ ક્ષમતાનો ઉપયોગ કેટલો થયો છે, એને કહેશું લોડ ફેક્ટર. જો કંડક્ટર દ્વારા ઇસ્યુ કરાયેલી ટિકિટ અને ઈટીઆઈએમ મશીનમાં આ બંને વચ્ચે જો તફાવત જોવા મળે તો તેને સૌથી પહેલાં શું માનવામાં આવે છે? એટલે કે ઇસ્યુ કરાયેલી ટિકિટ અને ઈટીઆઈએમ મશીનની અંદર જો કોઈ તફાવત જોવા મળે, બંનેમાં સરખો હિસાબ આવવો જોઈએ, પરંતુ તેમ છતાં જો કોઈ તફાવત જોવા મળે તો એને કહેવામાં આવે છે આવક સંબંધિત અનિયમિતતા, અને એ તપાસ કરવાને પાત્ર બને છે. એટલે જવાબ આવશે તપાસને પાત્ર આવક સંબંધિત અનિયમિતતા. એમએસ પેઇન્ટમાં કઈ કી દબાવી રાખવાથી સીધી લાઈન દોરાય છે? હવે એમએસ પેઇન્ટની અંદર જ્યારે આપણે પેઇન્ટિંગનું કામ કરતા હોઈએ ત્યારે ઘણી વખત આપણે સીધી લાઈન દોરવાની હોય છે, પરંતુ સીધી લાઈન દોરવા જતાં એ ઘણી વખત વાંકી ચૂકી થઈ જતી હોય. ત્યારે એમએસ પેઇન્ટમાં લાઇન ટૂલની અંદર અથવા તો જે પેન્સિલ અથવા તો બ્રશ સાથે આપણે શિફ્ટ કીનો ઉપયોગ કરીએ. શિફ્ટ કીનો ઉપયોગ કરીએ ત્યારે એ લાઇન છે એ સીધી દોરાય છે. ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? જળ વિદ્યુત મથકે આવેલું છે અને સાથે સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે. તો એ આવેલું છે ઉકાઈ ખાતે. ઉકાઈ ખાતે જે તાપી નદી છે એ તાપી નદી પર ઉકાઈ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ આવેલો છે, અને ત્યાં જ નજીકમાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન પણ આવેલું છે. ઉકાઈ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ એ આવેલો છે, જેને કહેશું જળ વિદ્યુત મથક, અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન પણ આવેલું છે, જેને કહેશું તાપ વિદ્યુત મથક. ત્યાં પછી વિન્ડોઝના ટાઇટલ બારમાં કયું બટન જોવા મળે છે? વિન્ડોઝના ટાઇટલ બારની અંદર ઓપ્શન આપ્યું છે એન્ડ, ઓફ, ક્લોઝ કે સ્ટોપ. આ 4 ઓપ્શનમાંથી કયું બટન છે એ ટાઇટલ બાર ઉપર જોવા મળે છે? વિન્ડોઝના ટાઇટલ બાર ઉપર. તો વિન્ડોઝના ટાઇટલ બાર ઉપર જમણી બાજુ 3 બટન હોય છે. એમાં પહેલું હોય છે મિનિમાઇઝનું, બીજું હોય છે મેક્સિમાઇઝનું અથવા તો એને કહેશું રિસ્ટોરનું, અને ત્રીજું હોય છે ક્લોઝનું બટન. તો વિન્ડોઝના ટાઇટલ બારમાં આવશે અહીંયા ક્લોઝનું બટન. ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? ગીરનું જે જંગલ છે એમને 1965માં અભયારણ્ય તરીકે એમને જાહેર કરવામાં આવ્યું છે, ગીર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી તરીકે. અને ત્યારબાદ 1975ની અંદર એને એક ભાગને ગીર નેશનલ પાર્ક તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ ધ્યાન દેજો, ગીરનું જે જંગલ છે એને અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે 1965માં, અને ગીર નેશનલ પાર્ક તરીકે જાહેર કર્યું છે 1975માં.
કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે? કચ્છનો જે ડુંગરાળ વિસ્તાર છે એ ધરાવે છે અગ્નિકૃત પ્રકારના ખડકો. જવાબ છે બી, અગ્નિકૃત ખડક. ઇલોરાનું સુપ્રસિદ્ધ કૈલાસ મંદિર બંધાવનાર રાજા કૃષ્ણ પ્રથમ કયા વંશના હતા? ઇલોરાનું જે કૈલાસ મંદિર આવેલું છે મહારાષ્ટ્રની અંદર, એ બંધાવનાર હતા કૃષ્ણ પ્રથમ. અને એ કયા વંશના હતા? તો એ હતા રાષ્ટ્રકૂટ વંશના. જવાબ છે બી, રાષ્ટ્રકૂટ. અને આ જે ઇલોરાનું કૈલાસ મંદિર છે એ 8મી સદીની અંદર બનાવેલું છે. ત્યાં પછી બ્રહ્મો સમાજે નીચેના પૈકી કઈ એક બાબતનો વિરોધ કર્યો છે? બ્રહ્મો સમાજ, સૌપ્રથમ તો એવો પણ પ્રશ્ન પૂછાય કે બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો બ્રહ્મો સમાજની સ્થાપના કરનાર છે રાજા રામ મોહન રાય. રાજા રામ મોહન રાય કે જેમણે મૂર્તિ પૂજા, સતી પ્રથા અને અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો હતો. એટલે બ્રહ્મ સમાજે નીચેના પૈકી કઈ બાબતનો વિરોધ કર્યો છે? તો જવાબ છે મૂર્તિ પૂજાનો. ₹20 ખોટ સાથે 800 રૂપિયામાં વસ્તુ વેચાય તો ખરીદ કિંમત કેટલી હશે? કોઈ વસ્તુ છે એ 800 રૂપિયામાં વેચવામાં આવે છે અને 20% ખોટ જાય છે, તો એની ખરીદ કિંમત કેટલી હશે? તો અહીંયા ગણતરી આપણે કરશું તો 800 રૂપિયાની વસ્તુ છે એ 20% ખોટ સાથે વેચાય છે, તો એનો મતલબ એમ થશે કે 80%માં વેચાય છે. 80%માં વેચાય છે કેટલા રૂપિયામાં? તો કે 800 રૂપિયામાં. ખાસ સમજો, 20% ખોટ સાથે ₹800માં વસ્તુ વેચાય છે. તો 20% ખોટ સાથે વેચાતી હોય તો એમની મૂળ કિંમતના કેટલા ટકાએ વેચાતી હશે? 80%. 80% કેટલા રૂપિયામાં વેચાણી? 800 રૂપિયામાં. તો આપણે 100% ગોતવાની છે, એટલે કે એમની ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત ગોતવાની છે. તો 100% કેટલા? ત્રિરાશી આપણે મૂકશું. 80% 800, તો 100% કેટલા? તો 100 ગુણ્યા 800 અને છેદમાં મૂકશું 80. છેદ ઉડાડી દઈએ 80 ને 800 વડે તો અહીંયા આવશે 10 અને 100 ગુણ્યા 10 કરશું એટલે આવશે 1000. એ વસ્તુની ખરીદ કિંમત હશે 1000 રૂપિયા. ખાલસા નીતિ કયા ગવર્નર જનરલે અપનાવી હતી? ખાલસા નીતિ અપનાવનાર ગવર્નર જનરલ હતા લોર્ડ ડેલહાઉસી. ગુજરાતની આબોહવા પર નીચેનામાંથી કયા પરિબળો અસર કરે છે? ગુજરાતની જે આબોહવા છે એમાં નીચેના પૈકી કયા પરિબળો અસર કરે છે? પ્રથમ આપ્યું છે અક્ષાંશ, બીજું છે ભૂપૃષ્ઠ, ત્રીજું છે સમુદ્ર કિનારાથી અંતર અને ચોથું છે વનસ્પતિ. તો ગુજરાતની આબોહવા પર આ 4 પરિબળ છે એ અસર કરે છે. અક્ષાંશે અસર કરે છે. જો અક્ષાંશની જગ્યાએ રેખાંશ આપ્યું હોત તો રેખાંશ છે એ આબોહવા પર અસર કરતું નથી, પરંતુ આપણે આપ્યું છે અક્ષાંશ. અક્ષાંશ અસર કરે છે, ભૂપૃષ્ઠ પણ અસર કરે, સમુદ્ર કિનારાથી અંતર પણ આવશે અને વનસ્પતિ પણ આવશે. એટલે જવાબ આવશે આપેલ તમામ. એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યુટરનો સમૂહ કયા નામથી ઓળખાય છે? એકબીજા સાથે જોડાયેલો જે કમ્પ્યુટરનો સમૂહ છે એને કયા નામે ઓળખવામાં આવે છે? આપને ઓપ્શન આપેલું છે ગ્રુપ, સમૂહ, નેટવર્ક કે બંધ. તો એકબીજા સાથે જોડાયેલો જે કમ્પ્યુટરનો સમૂહ છે એમને કહેવામાં આવે છે નેટવર્ક.
ETIM મશીનમાં દિવસના અંતે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? ETIM મશીનની અંદર દિવસ પૂરો થયા પછી દિવસની ટિકિટ અને આવકનો હિસાબ પૂર્ણ કરવા માટે ક્લોઝિંગ સ્ટેટમેન્ટ કાઢવામાં આવે છે. જવાબ છે બી, ક્લોઝિંગ સ્ટેટમેન્ટ. ETIM મશીનનો મુખ્ય લાભ શું છે? ETIM મશીનનો મુખ્ય લાભ છે ઝડપી અને પારદર્શક વ્યવસ્થા. જવાબ આવશે ટિકિટ અને આવકનું ડિજિટલ સંચાલન. ટિકિટ અને આવકનું ડિજિટલ સંચાલન કરવું એ એમનો મુખ્ય લાભ છે. ત્યાં પછી 4 વાગ્યે કલાક અને મિનિટના કાંટા વચ્ચે કેટલો ખૂણો બને છે? આપણે ઘડિયાળ બનાવીને જોઈએ 12, 1, 2, 3, 4, 5, 6. તો 4 વાગ્યે મિનિટ અને કલાકના કાંટા વચ્ચે કુલ કેટલો ખૂણો બનશે એ આપણે ગોતવાનું છે. 2 અંક વચ્ચે કુલ 30નો ખૂણો બને છે. 2 અંક વચ્ચે 30નો ખૂણો બનશે. તો 4 વાગ્યે મિનિટ અને કલાક કાંટા વચ્ચે કુલ કેટલો ખૂણો બનશે? તો એ બનશે 120નો ખૂણો. ભારતના બંધારણનો કયો ભાગ મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે? મૂળભૂત અધિકાર છે એ કલમ 12 થી 35. 12 થી 35 આપને આપેલો છે મૂળભૂત અધિકારને લગતી કલમો છે 12 થી 35. અને આ જે મૂળભૂત અધિકારો છે એ આપને આપેલા છે ભાગ 3 ની અંદર. ત્યાં પછી 4 પુખ્ત વયના લોકો અને 8 વર્ષનું બાળક 3 સ્ટેજની મુસાફરી કરે છે. 4 પુખ્ત વયના છે અને એક 8 વર્ષનું બાળક છે. અને 3 સ્ટેજની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું છે 15 રૂપિયા. તો કુલ કેટલું ભાડું થશે? ખાસ ધ્યાન દેજો, 4 પુખ્ત વયના છે, 8 વર્ષનું એક બાળક છે અને 3 સ્ટેજની મુસાફરી છે. તો કેવી રીતના ગણતરી કરશું? તો પહેલાં 3 સ્ટેજની મુસાફરી છે, એક સ્ટેજના 15 રૂપિયા, એટલે એક વ્યક્તિ દીઠ 45 રૂપિયા આવશે. વ્યક્તિ દીઠ કેટલા આવશે? 45. 15 તેરી 45. એટલે 3 સ્ટેજની મુસાફરી થાય છે, એક સ્ટેજના 15 રૂપિયા, એટલે કુલ થશે એક વ્યક્તિના 45. હવે 4 પુખ્ત વયના છે એટલે 45 ગુણ્યા 4 કરીએ. 45 ગુણ્યા 4 કરશું એટલે આવશે 180. અને એક 8 વર્ષનું બાળક એટલે એમની અડધી ટિકિટ થશે. અડધી ટિકિટ એટલે 45ના અડધા. 45ના અડધા થશે 22.50. અને એના એક જ એટલે 22.50. 180 પ્લસ 22.50 કરશું એટલે આવશે 202. 202.50. જીએસઆરટીસીમાં બસ સમયસર ચલાવવાની મુખ્ય જવાબદારી કોની છે? જીએસઆરટીસીમાં બસ સમયસર ચલાવવાની જવાબદારી ડ્રાઈવર અને કંડક્ટર બંનેની છે. માત્ર ડ્રાઈવરની નહીં કે માત્ર કંડક્ટરની નહીં, ડ્રાઈવર અને કંડક્ટર બંનેની આવશે. જીએસઆરટીસીની બસમાં મફત મુસાફરી કોને મળે તે નક્કી કોણ કરે છે? બસની અંદર મફતમાં મુસાફરી કોને મળશે તે નક્કી કરવાનું કામ કોણ કરે છે? જવાબ છે રાજ્ય સરકાર અને જીએસઆરટીસીના નિયમો એટલે કે નિગમ બંને નક્કી કરશે કે બસની અંદર મફતમાં મુસાફરી કોણ કરી શકશે. હવે તમારે કમેન્ટમાં લખવાનું છે કે જીએસઆરટીસીની અંદર મફતમાં મુસાફરી કરવા માટેની હાલ કોને કોને સુવિધા આપવામાં આવી છે, એટલે કે કોણ કોણ બસની અંદર મફતમાં મુસાફરી કરી શકે છે. આ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે.